ગુજરાતના આણંદનું ખૂબ જ ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ મગ પુલાવ જે ખાવામાં ત્યાં ખૂબ જ ભીડ જામે છે, તે આજે આપણે ઘરે બનાવશું. ટેસ્ટ તો એ જ આવશે જે ત્યાં લારી પર મળે છે. આ રેસીપી ખાસ હું તમારા માટે જ લઈને આવી છું. આ બનાવવામાં એકદમ આસાન અને ઘરમાં રહેલ સામગ્રીથી આસાનીથી બની જાય તેવી છે. અને જો ડિનરમાં બનાવશો તો એક જ વસ્તુથી બધાનું પેટ ભરાઈ જશે. જો તમને અમારી રેસીપી ગમે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. અને સાથે સાથે વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો. હેલો એવરીવન, હું તૃષાસ રેસીપી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ માપથી તમે 6 વ્યક્તિ માટે મગ પુલાવ બનાવી શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મેં અહીંયા 1 વાડકી ભરીને મગને લીધા છે. તેને આપણે 6 થી 7 કલાક પાણીમાં પલાળી રાખીશું. હવે લઈશું 2 વાડકી ભરીને બાસમતી ચોખા. તમે અહીં તમારા ઘરમાં જે પણ અવેલેબલ હોય તે ચોખા વાપરી શકો છો. તેને પણ 3 થી 4 પાણીથી ધોઈ અડધા કલાક માટે પલાળી રાખીશું. ચોખાને પલાળી રાખવાથી ભાત એકદમ સરસ છૂટો બને છે. હવે અહીંયા મેં 5 સૂકા તીખા લાલ મરચાં લીધેલા છે. તેને પણ આપણે ગરમ પાણીમાં પલાળી રાખીશું. જો મગને મેં પહેલેથી જ પાણીમાં પલાળી રાખ્યા હતા, તેથી તે સરસ પલળી ગયા છે. તો હવે તેને આપણે બોઇલ કરીશું. બોઇલ કરવા માટે એક કુકરને ગેસ પર ગરમ થવા મૂકીશું. તેમાં 2 ચમચી જેવું તેલ નાખીશું. અને મગ આસાનીથી પચી જાય તે માટે થોડી હિંગ નાખીશું. હવે મગમાંથી પાણી નીતારી કુકરમાં નાખી દઈશું. અને 2 મિનિટ જેવું તેને સાતળીશું. તેમાં 1/4 ટીસ્પૂન જેવી હળદર અને મગ ડૂબી જાય તેટલું પાણી નાખીશું. મગમાં વધારે પાણી ન ઉમેરવું. બંધ કરી 3 વિસલ આવવા દઈશું. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. જુઓ 3 સીટી વાગી ગઈ છે. અને મગ એકદમ સરસ છૂટા છૂટા બફાઈ ગયા છે. મગમાં જો બિલકુલ પાણી નથી. જો તમારે થોડું પાણી રહી જાય તો ચાળણીમાં કાઢી છૂટા કરી લેવા. હવે આપણે તૈયાર કરીશું પુલાવ માટે છૂટા છૂટા ભાત કે રાઈસ. એના માટે એક તપેલામાં 10 વાડકી જેવું પાણી ગરમ કરવા મૂકીશું. પાણી સહેજ ગરમ થઈ ગયું છે. 1 ચમચી તેલ નાખીશું અને 1 ચમચી મીઠું નાખીશું. સાથે જ સરસ સુગંધ આવે તે માટે 2 તમાલપત્ર અને 1 તજનો ટુકડો નાખી દઈશું. અને આપણો ચોખાનો દાણો એકદમ સફેદ બને તે માટે અડધા લીંબુનો રસ નાખીશું. જો આ ટિપ્સથી તમે પુલાવના ચોખા રાંધશો ને તો તે કાયમ છૂટા છૂટા જ બનશે. પાણી હળવું એવું ઉકળવા લાગ્યું છે, તો તેમાં પાણીમાંથી નિતારી ચોખા નાખી દઈશું. હવે ચોખાને 10 થી 12 મિનિટ જેવું મીડિયમ ગેસ પર ઉકળવા દઈશું. આપણે ચોખાને 90% જેવું કૂક કરવાના છે. જો ચોખા સારી રીતે કૂક થઈ ગયા છે. હવે તેને એક ચાળણીમાં નીકાળી લઈશું અને તેને ઠંડા થવા દઈશું. તેના માટે ભાત પર ચીલ્ડ પાણી નાખવું અથવા તેને પંખા નીચે મૂકી દેવા. હવે આપણે પુલાવ માટે એક સરસ ચટણી તૈયાર કરીશું, જેનાથી પુલાવ એકદમ ઓરિજિનલ આણંદ જેવા ટેસ્ટનો જ બનશે. આ પેસ્ટ બનાવવી એકદમ આસાન છે. તેના માટે એક મિક્સર જારમાં 15 કળી લસણ, 1.5 ઇંચ આદુનો ટુકડો અને સાથે જે આપણે પલાળીને રાખ્યા હતા તે મરચાં પાણી સાથે ઉમેરી દઈશું અને તે બધાની એક સરસ ફાઇન પેસ્ટ બનાવીશું.
પેસ્ટ બનીને તૈયાર છે. હવે પુલાવનો વઘાર કરીશું. તેના માટે એક કડાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું. તેમાં 3 મોટા ચમચા તેલ નાખી ગરમ થવા દઈશું. તેલ થોડું ગરમ થાય તેમાં 1 ચમચી જીરું, 2 તમાલપત્ર અને 1 ટુકડો તજનો નાખીશું અને સાથે જ 1/4 ટીસ્પૂન હિંગ નાખીશું. હવે મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને લીધી છે. તેને એડ કરીશું અને થોડીવાર સાંતળીશું. ડુંગળીને સરસ ગુલાબી રંગ આવે ત્યાં સુધી સાંતળી લઈશું. જો આવી રીતનો ગુલાબી કલર આવવો જોઈએ. હવે નાખીશું 1 વાટકી ભરી બારીક સમારેલું કોબીજ અને તેને પણ 1 મિનિટ જેવું ડુંગળી સાથે સાંતળી લઈશું. હવે મેં અહીં લગભગ અડધી વાટકી ગાજર અને ફણસીને આવી રીતે કાપીને લીધેલા છે. તે પણ નાખી દઈશું અને સાથે 1 વાટકી ભરી બારીક કાપેલું કેપ્સિકમ એડ કરીશું. બધા જ શાકને સારી રીતે હલાવી 2 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર પકવી દઈશું. હાઈ ફ્લેમ પર પકવવાથી એક ક્રન્ચી પણ બધા શાકમાં આવી જશે. અને છેલ્લે એક ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું. ટામેટું એડ કરવાથી ખૂબ જ સરસ ટેંગી ફ્લેવર આવશે. અને સાથે જ આપણે જે મસાલાની પેસ્ટ બનાવી હતી તે પણ એડ કરીશું. હવે સારી રીતે બધું મિક્સ કરી લઈશું. જો એકદમ કલરફુલ દેખાય છે ને. હજી પણ આપણે આને ટેસ્ટફુલ બનાવવા માટે બીજા થોડા મસાલા એડ કરીશું. જેમ કે 1 ચમચી જેવું લાલ મરચું તમે અહીંયા સ્વાદ અનુસાર વધારે ઓછું કરી શકો છો. અને સરસ કલર આવે તે માટે અડધી ચમચી જેવી હળદર અને 1 ચમચી જેવું ધાણા જીરું નાખીશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આ એક સ્ટ્રીટ ફૂડ છે, તેથી પુલાવ થોડો સ્પાઇસી અને ચટપટો હશે તો જ ખાવાની મજા આવશે. હવે તમે જોઈ શકો છો કે સાઈડમાંથી બધું તેલ છૂટું પડી ગયું છે, એટલે મસાલાની પેસ્ટ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે ગેસને ધીમો કરી જે આપણે ભાત રાંધીને રાખ્યા હતા તે એડ કરીશું. જો કેવો સરસ એકદમ છૂટો ભાત બન્યો છે. અને સાથે સાથે આપણે મગને પણ એડ કરી દઈશું. હળવે હાથે બધાને મિક્સ કરી લઈશું. મગમાંથી વિટામિન બી અને સી ભરપૂર માત્રામાં મળે છે અને તેમાં ખૂબ જ ઓછી કેલરી અને ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. તેથી મગ ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે. હૃદય રોગ અને ડાયાબિટીસ હોય તેના માટે મગ ખૂબ જ ગુણકારી છે. તેથી મગને આપણે વિવિધ રીતે આપણા ભોજનમાં વાપરવા જોઈએ. અને આપણી ચેનલ પર મગની વિવિધ રેસીપી બનાવીને મૂકેલ છે, તો તેને જરૂરથી તમે જોશો અને કમેન્ટમાં કહેજો હજી કઈ નવી રેસીપી તમે જોવા માંગો છો. હવે ટેસ્ટ અને સરસ સુગંધ આવે તે માટે 1/2 ટીસ્પૂન જેવો ગરમ મસાલો નાખીશું અને અડધી વાટકી જેવી બારીક સમારેલી કોથમીર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. સાથે જ અડધી ચમચી સંચર પાવડર નાખીશું અને 1 ચમચી જેવી કસૂરી મેથી નાખીશું. આણંદનું આ ફેમસ સ્ટ્રીટ ફૂડ ખાધું હોય તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો. બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું. કસૂરી મેથી નાખવાથી પુલાવમાં એકદમ સરસ ફ્લેવર આવે છે. પુલાવને સરસ બધો મસાલો મિક્સ થાય તેવી રીતે મિક્સ કરી લીધો છે મેં. હવે તેને 2 મિનિટ જેવું સરસ કૂક થવા દઈશું, જેનાથી બધો ટેસ્ટ એકબીજામાં સારી રીતે સેટ થઈ જાય. તો ગુજરાતના આણંદનું પ્રખ્યાત એવું સ્ટ્રીટ ફૂડ મગ પુલાવ બનીને તૈયાર છે. તો તેને આપણે એક પ્લેટમાં સર્વ કરીએ. તો તેના માટે મેં ડુંગળીનું સલાડ અને થોડા દહીં સાથે તેને સર્વ કર્યું છે. તો આજની રેસીપી તમને કેવી લાગી તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો. અને વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.